મિત્રો તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે ધોરણ 4 બરાબર ને, ધોરણ 4 એનું વિષય ગણિત બરાબર ને। તો આમાં હું તમને સંપૂર્ણ સોલ્યુશન બતાવીશ મિત્રો। આમાંથી તમારા શિક્ષક મિત્રો તમારું પેપર કાઢશે બરાબર ને, 40 માર્ક્સનું। તો વર્તુળની તમામ ત્રિજ્યાઓનું માપ સરખું હોય છે। વર્તુળનો વ્યાસ અને ત્રિજ્યા, વર્તુળનો વ્યાસ તેની ત્રિજ્યા કરતાં બમણો 2 ગણો હોય છે। વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યા ભાગમાં હોય છે તો કેન્દ્રના ભાગમાં હોય છે। ખાલી જગ્યા વર્તુળની સૌથી મોટી જીવા છે। ઓકે મિત્રો, તો વ્યાસ। ઓકે મિત્રો, આ બધું તમારે કરવાનું છે। પછી ખરા ખોટા અહીંયા 5 આપેલા છે। વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનો અંતરને વ્યાસ કહે છે, તો મિત્રો એને તો ત્રિજ્યા કહેવાય બરાબર। સાયકલના પૈડાની બધી જ સળીઓ ત્રિજ્યા સમાન લંબાઈની હોય છે, તો મિત્રો આ સાચું છે મિત્રો। આ પ્રમાણે તમે 5 જોઈ લેજો। નિબંધ પ્રકારના પ્રશ્ન છે આ। ઓકે, પછી આમાં નીચે પૈકી આકૃતિમાં વર્તુળની ત્રિજ્યા દર્શાવેલી છે, તો મિત્રો આ છે ત્રિજ્યા। ઓકે, એક વર્તુળને કેટલા વ્યાસ મળે છે? ઓકે, તો અસંખ્ય વ્યાસ મળી શકે બરાબર ને, ગમે ત્યાંથી તમે પાડી શકો। તો મિત્રો આ પ્રમાણના તમારા અહીંયા પ્રશ્ન છે 8 પ્રશ્ન 9 બરાબર। સૌથી મોટી ત્રિજ્યા કોનું હોય? તો સૌથી મોટી ત્રિજ્યા સૌથી મોટું વર્તુળનું હોય છે બરાબર, આ પ્રમાણે। ઓકે, નીચે આપેલ વર્તુળને કેન્દ્રનો એ નામ લખો, તો આ કેન્દ્રમાં એ નામ લખી દેવાનું છે બરાબર ને। ઓકે, નીચે આપેલ વર્તુળની ત્રિજ્યા ઉપર ખરું કરો। ઓકે ઓકે મિત્રો, તો આ પ્રમાણે પેપર રહેશે। તમને જોઈ લેજો પેપર કેવું આવવાનું છે। ઓકે, આ બહુવિકલ્પી પ્રશ્નો છે આ બધા બરાબર। ઓકે, ટૂંક જવાબી પ્રશ્નો વિભાગ સીમાં મિત્રો અમારે તમને 40 માર્ક્સનું પૂછવામાં આવશે, એટલે હું તમને પેપર બતાવી દઉં છું બરાબર ને। ઓકે, પરિઘની મદદથી નીચે આપેલ ત્રિજ્યા પ્રમાણે વર્તુળ દોરવાનું છે, આ બધું તમારે દોરવાનું છે બરાબર ને। ઓકે, આ બધું તમે જોઈ લેજો। ટૂંક જવાબી પ્રશ્નો વિભાગ સી। ઓકે, 5 થી 9 10 ને 11 આ નિબંધ પ્રકારના પ્રશ્નો આ પ્રમાણે આવશે બરાબર। ઓકે, 9 નું અડધું અને પા, આ પાઠ બરાબર ને। આપેલ લંબચોરસમાં યાદચ્છિક ભાગ કેટલો ભાગ દર્શાવે છે? તો અડધો ભાગ દર્શાવે છે। આમાં પોણો ભાગ દર્શાવે છે બરાબર ને, આમાં પા ભાગ દર્શાવે પા બરાબર। 4 ભાગ પડી ગયેલા છે એટલે। ઓકે મિત્રો, તો આવા બધા પ્રશ્ન આવશે તમને। ઓકે, આખું તમે પેપર જોઈ લો બરાબર। પૂર્ણકરણ છે, પેટર્ન પૂર્ણકરણ છે। આ 4 3 12, તો અહીંયા એક જ ભાગ આવશે આવી રીતે બરાબર, આવી રીતે નહીં આવશે, આવી રીતે એક જ ભાગ આવશે બરાબર ને। હવે બધું પેટર્ન પૂરીકરણ છે મિત્રો। ઓકે, અહીંયા આપણે લખવાનું છે ભાગ અડધો, પોણો અથવા પૈકી પા ભાગ, તો 1 2 3 ને 3, તો એમાં અડધો ભાગ બરાબર ને। આ પેલુંમાં અડધો આવશે, આમાં પોણો આવશે બરાબર મિત્રો, તમે જોઈને લખી દેજો। ઓકે, આ હેતુલક્ષી પ્રશ્ન છે। 1 લીટર પાણીની ભરેલ બોટલમાંથી 2 સરખી બોટલ ભરવામાં આવે, તો દરેક બોટલમાં કેટલું પાણી હોય? 1 લીટર 500 ml 500 ml બરાબર ને। એક બગીચામાં 25 વૃક્ષ લીમડાના, 20 વૃક્ષ વડના અને 15 વૃક્ષ, તો આંબાના કુલ વૃક્ષો કયા વૃક્ષોના ચોથા ભાગના છે? આંબાના વૃક્ષ કેટલા? આસોપાલવ, તો લીમડા, વડ, આસોપાલવ ને 5 વૃક્ષ કણજીના, તો 5 વૃક્ષ આંબાના છે, તો કુલ વૃક્ષોમાંથી કયા વૃક્ષો ચોથા ભાગના છે? તો વડના। 5 વૃક્ષ આંબાના છે, તો કુલ વૃક્ષોમાંથી કયા વૃક્ષો ચોથા ભાગના છે? તો મિત્રો આ બધાનો ટોટલ કરવાનું તમારે બરાબર ને। તમે આ બધું જોઈ લો ફટાફટ, તમારું પેપર કેવી રીતે આવવાનું છે પેપર જોઈ શકો બરાબર ને। આ પ્રમાણે 11 12 13 આ 14 ખાલી જગ્યા 1 મીટરનો પા ભાગ કેટલો ગણાય? આ ઇમ્પોર્ટન્ટ છે બરાબર ને। 1 રૂપિયાના પા કેટલા? એટલે 25 પૈસા આમાં આવે બરાબર। આ પ્રમાણે જોઈ લેજો તમે। ઓકે,
1 2 3 પ્રશ્ન, 4 5 ને 6 પ્રશ્ન. મિત્રો આ હોટવાળા પ્રશ્ન ખાસ કરવાનું, કેમ કે એ બધા પૂછાવાની શક્યતા વધારે છે, બરાબર ને. ઓકે, આ ટૂંક જવાબી પ્રશ્નો જોઈ લઈએ. બરાબર, આ પ્રમાણે નીચેના સવાલના જવાબ તમને આપવાના, બરાબર ને. તેવી રીતે આમાં આપેલ આકૃતિમાં 3/4 ભાગમાં કેટલા ચોરસનો સમાવેશ થશે? ઓકે, તો તમારે 4 ભાગ છે, 1 2 3 4. તો આમાં 1 2 ને 3 તો 6 આવશે, બરાબર ને. તો આન્સર આ આવશે. આપેલ આકૃતિમાં કેટલા ભાગના રંગ પૂરેલ નથી? તો 1 2 3 4 ને 4 8. તો 8 ને ઉપર આવશે 6, બરાબર. તો 2 તારી ને 2 ચોંગ. તો આન્સર આવશે આ ડી, બરાબર ને. આવી રીતે તમે કરવાનું છે મિત્રો. ઓકે, પેપર એકવાર જોઈ લો. આ પ્રમાણે આપણે જોવાનું છે. ઓકે મિત્રો, આપેલ આકૃતિમાં છાયાંકિત કયો અપૂર્ણાંક દર્શાવેલ છે? તો 1/4. આ છાયાંકિત છે, બરાબર ને. પાણી ભરેલ છે તે. આકૃતિમાં માંગ્યા મુજબ રંગ પૂરવાનું છે. તો આમાં 1માં રંગ પૂરવાનું છે, આમાં બી 1માં રંગ પૂરવાનું છે, આમાં 3. તો આમાં 4 ભાગ પાડવા પડશે, બરાબર ને. આના 4 ભાગ પાડવા પડશે તમારે. આવી રીતે 4 ભાગ જો હરકા ભાગ પાડવાનો, બરાબર ને, તે પ્રમાણે. ઓકે, આ પ્રમાણે 1 થી 5 6 વિકલ્પ. ઓકે, 44 પાનાનું તમારે આ છે, બરાબર ને. તેમાં તમારે જોતા રહેવાનું, બરાબર. તો મિત્રો આ માટે તમારા પેપરમાં 40 માર્ક્સનું પૂછાશે. તો 40 માર્ક્સ તમારે જોઈ લેવાની. આ 2 4 6 8 તો 10, 100 200 400 તો 500. આ પ્રમાણે તમારે આ પેટર્ન આખી પૂરી કરવાની છે, બરાબર. ઓકે, આગળ જોઈએ આપણે. ખાલી જગ્યા 20 7 40 તો અહીંયા આવશે 80. આ પ્રમાણે આખી આ પેટર્ન પૂરી કરવાની છે, બરાબર. ખાલીના સ્થાનમાં 1 2 3 4, બરાબર. 3 5 7 અહીંયા જગ્યા નથી છોડી. ચોથો છોડ 4 5 6 7, પછી 8 પછી 9 10 છોડનો અહીંયા 11 આવશે, બરાબર. તમે એમ બી કરી શકો. આના 2નો સરવાળો એટલે અહીંયા ઉપર, આ 2ના સરવાળો ઉપર, આ 2ના સરવાળો ઉપર, 3 ને 2નો સરવાળો 8, 5 ને 7નો સરવાળો 12 આવશે ને. 7 5 ને 5 12, 8 ને 12 આવશે અહીંયા 20. ઓકે મિત્રો, સરવાળો કરવાનો, પેટર્ન આગળ વધારવાનું છે આ બધું. 1 2 3 7 8 9, 1 2 3, બરાબર. 4 5 ને 6 3 છોડી દીધું, પછી 7 8 9 10 11 ને 12 છોડી દીધું, 13 14 15 16 17 18 છોડી દેવાની, 19 20 ને 21, બરાબર. એ પ્રમાણે આમાં બી તમારે સરવાળો કરવાનો. આ 2નો સરવાળો કરે તો અહીંયા આવે, આ 2નો સરવાળો અહીંયા 50, આ 2નો સરવાળો, આ 2નો સરવાળો કરીને ઉપર લખી દો 80, આ 2નો સરવાળો 120 છે જ, બરાબર ને. તો મિત્રો આ પ્રમાણે આ પેટર્ન ચાલતી રહેશે. ખાલી સ્થાન. ઓકે મિત્રો, આ પ્રમાણે પેટર્ન ચાલતી રહેશે. હવે આ તમારે પેટર્ન જોઈ લેવાનું. આ ગોળ આ બાજુ, પછી ગોળ આ બાજુ, પછી ગોળ નીચે, પછી ગોળ આ બાજુ આવશે, બરાબર ને. આવી રીતે તમારે જોઈ લેવાનું મિત્રો. સૌથી ઇઝી પેપર છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમે વિડીયોને સ્લો મોશનમાં પણ જોઈ શકો છો. ઓકે, મળીએ આપણે બીજા વિડીયોમાં. થેન્ક યુ.